ડિસીઝ ડિટેક્ટિવ દુનિયાને આગામી મહામારીથી સુરક્ષિત રાખવાના પ્રયાસો કોરોના પછીની બીજી ખતરનાક મહામારીનું જોખમ ટળ્યું। કોરોના મહામારી દરમિયાન વૈજ્ઞાનિકોએ સૌથી મોટો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો પહેલો કેસ સાચા સમયે આવ્યો હોત તો તેને રોકી શકતા હતા। ત્યારબાદ બીમારીઓને લઈને ગ્લોબલ ડેટાબેઝ બનાવવાની વાત થવા લાગી હતી। હવે મોટા પાયે જાગૃતિ ફેલાવાથી બીમારીઓનો ગ્લોબલ ડેટાબેઝ બનતો જણાય છે, જેનું તાજું ઉદાહરણ દક્ષિણ પૂર્વી એશિયાનો નાનકડો દેશ કંબોડિયા છે। અહીં આ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 9 વર્ષના વિરુન રોએનનું અચાનક મોત થઈ ગયું હતું, જેની પાછળ ડોક્ટર લુચને લાગ્યું કે આ એવિયન ફ્લૂના કારણે થઈ શકે છે। જોકે તપાસમાં જાણવા મળ્યું કે વિરુનના પરિવારે થોડા દિવસ પહેલા મરેલી મરઘી ખાધી હતી, જેને ખાવાથી વિરુનને હાઈલી પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા થયો હતો। આખી દુનિયાને સચેત કરવા માટે 24 કલાકની અંદર બીમારીઓ સાથે જોડાયેલા ડેટાબેઝમાં વિરુનના મોતના કારણનો રિપોર્ટ અપલોડ કરી દેવાયો। આ કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ એલર્ટમાં આવ્યું। કંબોડિયાથી વિરુનના કેસની જલ્દી ઓળખ અને રિપોર્ટિંગ અને ત્યારબાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું એલર્ટ બતાવે છે કે આખી દુનિયામાં બીમારીઓની નિગરાની કેટલી જોડાયેલી છે। દેશોની બીમારી ફેલાવા પર તપાસ અને તેના પર એક્શન લેવાની ક્ષમતા દુનિયાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે। કંબોડિયામાં આવું તંત્ર વિકસિત કરવાનો શ્રેય ડોક્ટર લી સોવનને આપવામાં આવે છે। આ તંત્ર સંદિગ્ધ બીમારીને ગ્લોબલ સ્તરે રિપોર્ટ કરવા માટે મજબૂર કરે છે। હકીકતે અહીં પહેલા કોઈ શંકાસ્પદ બીમારીના ટેસ્ટિંગ માટે સેમ્પલ રાજધાની નોમ પેન મોકલવું પડતું હતું, જે સરળ નહોતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।